આપણી પૃથ્વી પર હજુ કેટલા લોકો સમાઈ શકે છે? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને આનો જવાબ સીધો જોડાયેલો છે વસ્તી સ્થિરીકરણ સાથે. તો ચાલો, આજે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીએ અને સમજીએ કે જન્મ નિયંત્રણ આમાં શું ભૂમિકા ભજવે છે. ચાલો, સીધા મુદ્દા પર આવીએ. આ આંકડો જુઓ, 1.2 અબજ. જી હા, આ 2011માં આપણા ભારતની વસ્તી હતી. જરા વિચારો, આટલી મોટી સંખ્યા, આપણા કુદરતી સંસાધનો, આપણું પર્યાવરણ અને આપણા જીવનની ગુણવત્તા પર એની કેટલી મોટી અસર પડતી હશે. હવે કદાચ કોઈને એમ લાગે કે 2%, આ તો બહુ નાનો આંકડો છે. પણ એવું નથી. આ 2%નો મતલબ છે કે દર વર્ષે આપણા દેશમાં લાખો લોકો ઉમેરાઈ રહ્યા છે. એવું સમજો કે દર વર્ષે એક નાનો દેશ જ આપણી વસ્તીમાં ઉમેરાઈ રહ્યો છે. એટલે જ આ સમસ્યાનો ઉકેલ શોધવો કેટલો જરૂરી છે એ સમજી શકાય છે. તો ઠીક છે, સમસ્યા તો આપણે સમજી ગયા, પણ હવે સવાલ એ છે કે એનો ઉકેલ શું? આપણે શું કરી શકીએ? તો ચાલો હવે વાત કરીએ એક આદર્શ ગર્ભનિરોધકની. એટલે કે કેવો હોવો જોઈએ એક સારો ગર્ભનિરોધક? એમાં કયા કયા ગુણ હોવા જોઈએ જેથી એ અસરકારક પણ હોય અને લોકો એને સહેલાઈથી અપનાવી પણ શકે? જુઓ, એક આદર્શ ગર્ભનિરોધકમાં ઘણી બધી બાબતો હોવી જરૂરી છે. પહેલું તો એ કે વાપરવામાં એકદમ સહેલું હોવું જોઈએ, જેથી કોઈને સંકોચ ન થાય. બીજું, એ સરળતાથી મળી રહેવું જોઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું, એ ખૂબ જ અસરકારક હોવું જોઈએ. પછી એની અસર ઉલટાવી શકાય એવી હોવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં કોઈના પણ ફેમિલી પ્લાનિંગના વિચારો બદલાઈ શકે છે. અને હા, એની આડઅસરો ઓછામાં ઓછી હોવી જોઈએ અને જાતીય જીવન પર કોઈ નકારાત્મક અસર ન થવી જોઈએ. જ્યારે આ બધી બાબતો એકસાથે મળે ને, ત્યારે જ કોઈ પદ્ધતિ સફળ ગણાય. તો ચાલો હવે વાત કરીએ પહેલી કેટેગરીની, એટલે કે અસ્થાયી પદ્ધતિઓ. આ એવી પદ્ધતિઓ છે જે કાયમી નથી. એટલે કે એનો ઉપયોગ કરવાનું બંધ કર્યા પછી ગર્ભધારણ શક્ય બને છે. જેમને ભવિષ્યમાં બાળક જોઈતું હોય, એમના માટે આ એક સારો વિકલ્પ છે. આમાં સૌથી પહેલાં આવે છે કુદરતી અથવા નૈસર્ગિક પદ્ધતિઓ, જેમ કે માસિક ચક્રના અમુક દિવસો દરમિયાન સંભોગ ટાળવો અથવા તો સંભોગ અંતરાલ. આમાં સારી વાત એ છે કે કોઈ બહારની વસ્તુનો ઉપયોગ નથી થતો. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ પદ્ધતિઓમાં નિષ્ફળ જવાની શક્યતા ઘણી ઊંચી હોય છે. કેમ? કારણ કે દરેકનું શરીર અલગ હોય છે અને માસિક ચક્રમાં નાનું મોટું ફેરફાર પણ આખી ગણતરી બગાડી શકે છે. આગળ વધીએ તો આવે છે અવરોધક પદ્ધતિઓ. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે એનું કામ શું છે. શુક્રકોષ અને અંડકોષ વચ્ચે એક ભૌતિક અવરોધ ઊભો કરવો. પુરુષો માટેનો નિરોધ એટલે કે કોન્ડોમ એ આનું સૌથી પ્રચલિત ઉદાહરણ છે. પણ એવું નથી કે આ માત્ર પુરુષો માટે જ છે. સ્ત્રીઓ માટે પણ ડાયાફ્રામ અને સર્વાઇકલ કેપ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. હવે એક બીજો ખૂબ જ અસરકારક વિકલ્પ છે IUDs. આનું પૂરું નામ છે આંતરગર્ભાશયી ઉપકરણો. આ એક નાનું ટી આકારનું સાધન હોય છે જે ડોક્ટર અથવા નિષ્ણાત દ્વારા ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આનું કામ ગર્ભાશયમાં શુક્રકોષોની ગતિશીલતા ઘટાડવાનું છે અને એમને ફલન કરતા અટકાવવાનું છે. કોપર ટી એનું જ એક જાણીતું ઉદાહરણ છે. હવે વાત કરીએ એક એવા વિકલ્પની જેના વિશે લગભગ બધાએ સાંભળ્યું જ હશે. ગર્ભનિરોધક ગોળીઓ, જેને સામાન્ય રીતે ધ પિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોળીઓ શરીરમાં હોર્મોન્સનું સ્તર બદલીને કામ કરે છે, જેનાથી અંડાશયમાંથી અંડકોષ છૂટો જ નથી પડતો. એક રસપ્રદ વાત એ છે કે આ ગોળીઓ માત્ર ગર્ભનિરોધક જ નહીં, પણ ઘણીવાર માસિક ચક્રને નિયમિત કરવા અને ખીલ જેવી સમસ્યાઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તો આ ગોળીઓ લેવાની રીત શું છે? સૌ સહેલી છે. સામાન્ય રીતે એનું એક ચક્ર હોય છે. 21 દિવસ સુધી દરરોજ એક ગોળી લેવાની, પછી 7 દિવસનો બ્રેક, જે દરમિયાન માસિક આવે છે, અને પછી બસ આ જ ચક્રનું પુનરાવર્તન કરવાનું. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે. શ્રેષ્ઠ પરિણામ માટે દરરોજ લગભગ એક જ સમયે ગોળી લેવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી આપણે જે પણ પદ્ધતિઓ જોઈ તે બધી અસ્થાયી હતી. પણ હવે આપણે વાત કરીશું કાયમી પદ્ધતિઓની. અને વંધીકરણ અથવા સ્ટરિલાઇઝેશન પણ કહેવાય છે. આ એવા લોકો માટે છે જેમનું પરિવાર પૂર્ણ થઈ ગયું છે અને જેમને ખાતરી છે કે તેમને ભવિષ્યમાં સંતાન નથી જોઈતું. તો વંધ્યકરણ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં થઈ શકે છે. પુરુષો માટેની પ્રક્રિયાને પુરુષ નસબંધી અથવા વેસેક્ટોમી કહેવાય છે અને સ્ત્રીઓ માટેની પ્રક્રિયાને
સ્ત્રી નસબંધી અથવા ટ્યુબેક્ટોમી કહેવાય છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. પુરુષ નસબંધીમાં શું થાય છે? એમાં શુક્રકોષોને લઈ જતી નળી એટલે કે શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે છે. આ એક નાનકડી સર્જરી છે. હવે વાત કરીએ સ્ત્રી નસબંધીની. એમાં અંડકોષને ગર્ભાશય સુધી લઈ જતી નળી એટલે કે અંડવાહિનીને અવરોધિત કરવામાં આવે છે. ભલે પ્રક્રિયા અલગ હોય પણ બંનેનો હેતુ એક જ છે, શુક્રકોષ અને અંડકોષને મળતા જ રોકવા, અને તે પણ કાયમ માટે. ઓકે, તો આપણે ગર્ભનિરોધકની ઘણી બધી પદ્ધતિઓ વિશે વાત કરી. પણ એક મિનિટ, શું આ બધું ફક્ત વસ્તીના આંકડાઓ વિશે છે? બિલકુલ નહીં. આ વિષય એના કરતાં ઘણો મોટો છે. એ સીધો જ દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જોડાયેલો છે. અને આ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સરકાર પણ ઘણા પગલાં લે છે. ગર્ભનિરોધકની ઉપલબ્ધતા તો એક ભાગ થયો. આ ઉપરાંત સ્ત્રીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ નક્કી કરવી કે પછી નાના પરિવાર ધરાવતા યુગલોને પ્રોત્સાહન આપવું, આ બધા પણ એટલા જ મહત્વના પગલાં છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોકો શારીરિક અને માનસિક રીતે પરિપક્વ હોય ત્યારે જ પરિવારની જવાબદારી ઉપાડે. તો આ બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય શું છે? શું માત્ર વસ્તી નિયંત્રણ? ના. સાચો ધ્યેય છે એક સ્વસ્થ સમાજનું નિર્માણ. એક એવો સમાજ જ્યાં દરેક વ્યક્તિ પોતાના પ્રજનન સ્વાસ્થ્ય વિશે જાગૃત હોય, પોતાના શરીર અને જીવન વિશે સમજી વિચારીને નિર્ણયો લઈ શકે અને એક સારી ગુણવત્તાયુક્ત જિંદગી જીવી શકે. તો અંતે એક સવાલ પર વિચારવા જેવો છે. જન્મ નિયંત્રણને આપણે કઈ રીતે જોઈએ છીએ? શું એ ફક્ત વસ્તી નિયંત્રણનું એક સાધન છે? કે પછી એનાથી પણ વિશેષ એ એક સ્વસ્થ અને સશક્ત ભવિષ્યની ચાવી છે? આ સવાલનો જવાબ આપણા સમાજના ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે.